મને એનો 1 મહિના પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો. મને જે બેનની ચૂંટણી ચાલતી હતી એ વખતે આની તકલીફ હતી, 3 મહિનાની હતી. મને 10 સેકન્ડ માટે ચક્કર આવી જતા અને હું થોડી વાર બેસી જાઉં તો ઉભો રહું, કોઈ મને પકડી રાખે આ સારું થઈ જાય. ઘણા માણસો મને કહેતા હતા કે આ આપણે સારા ડોક્ટરને બતાવી દઈએ, પણ એ વખતે મેં એવું કીધું કે બેનની ચૂંટણી પૂરી થઈ જવા દો. ગમે તે રીતે બેનની ચૂંટણી આગળ પૂરી થાય પછી સારા ડોક્ટરને બતાવું છે. યોગાનો જો ચૂંટણી પૂરી થઈ, બેન જીતી ગયા અને એ પછી મને આ બ્રેન સ્ટ્રોક આવ્યો અને બુધવારે હું દાખલ થયો. બુધવારે મને રજા મળી. ત્યારે મારા કોઈ મિત્રએ સુરતની અંદર કોઈ ભુવાજી પાસે એની વિધિ કરાવી, વિધિ ચાલુ કરી હતી, મતલબ જાપ કઈ રીતે. તો એને મને એ જે દિવસે હું દાખલ થયો બીજા દિવસે મને ફોનમાં એને એમ કીધું કે ભુવાજીએ તમને 8મા દિવસે રજા આપવાની કીધી છે, કે દવાખાનામાંથી 8મા દિવસે રજા મળી જશે. તો ખરેખર હું બુધવારે દાખલ થયો અને બુધવારે મને રજા મળી ગઈ. ત્યારે ડોક્ટરોએ એમ કીધું કે બ્રેન સ્ટ્રોક આવેલા માણસને આટલી વહેલી રજા મળે એવો પહેલો કિસ્સો છે. તમારા માટે દવા કરતો દુઆ વધારે પોકી છે.